ડોહાન મરી જઈશ એટલો વર થઈ ગયો પણ હજી જીવણીઓ ખરો ને જમીનમાં ભાગ પાડવાનું નોમ નથી લેતો. આજ તો ગમે તે થાય પણ જીવનીને કહેવું તો પડશે. શીખર આને હજી ડોહો મરી ગયો, 12મું પટી ગયો, અવસર પટી ગયા, હજી આને શીખર હું અવસર કાઢાને હજી જમીન હઈ રહ્યો. મારા ભાગની પાછી આ જમીન હઈ રહ્યો. ગમે તે કરીને જીવન કહી દઉં તું ભાઈ ભાગ પાડી દે. મારી જમીનમાંની તું ઘણું કમાઈ લીધું પણ અમો જમીન સોર અને મને અડધી જમીન આલી દે. ભાઈ દેવા શીખર ઘેર નહીં પહોંચ્યો કઈ ઉભો રહેતો નહીં. મને લાગે ના હોય ને તો પેલી હોટલ જાઉં કહો તો આ હોટલ બેઠો જ હશે. આ બીજું કોઈ નહીં. મફતની કોકની ચા પીવા બેઠો છે આર્યો. હા શાનનો ઘેર બેહર્યો હતો ને કીધું ઘેર નહીં દે હોટલ જવા દે. તે હોટલ આવું તાને જ શાંતિ થાય. અને આ વલ્લા બેહ્યા ને એ સારું પાછું અમુ ઉનાળો આવ્યો ને એટલે એ તડકાનું અમુ સોયલાઈને જ બેહવાનું હોય વલ્લા. સોમભાઈ ને એકલે હશે ને ઘેર જઈને આવ્યો તારા. આવો ભાઈ હું તો ઘેર છો આવ્યું અમુ ઉનાળો આવ્યો એટલે હું વલ્લા જ આવવાનું. જીવણિયા અમે સાંજો તમે બધાને બેસી રહો. હજી કમાઈ નહીં રહ્યા, મન નહીં વર્યું તમારું એટલે હાની વાત કરી છે? જમીનની વાત કરું છું. હા તે જમીન તો એટલે ભાગ નહીં પાડવાનો એમ કેવું છું. અલ્યા પણ તું આવ તાણે ભાગ પાડીએ કા એમનો એકલો થોડો ભાગ પાડી દઉં. કેટલા વખત કીધું આજે ડોહાને મરી જાય 10 વર થઈ ગયો. અલ્યા 10 વાર થઈ ગયો પણ તું કી તાણે ભાગ પાડું કા એમનો છે તને બોલાવું તારા જરૂર એટલે આવું તાણે પાડીએ કા. એ માર તો હાલ ભાગ પાડવો છે. ભાગ પાડી દેવું પાડી જ દેવાનો કે તાન તું એકલો વાવું થોડું ચાલે. મારે અડધું તો આવે કે તો કશો વાંધો નહીં પાડી દેવાનું. મોહ વાંધો છે પણ તો પાડી દે આપણે હેડો. 2 જણોથી થોડો ભાગ પડાતો છે વાત કરી છે તે સમીવારી કનું પૂછવાનું? આપણી જમીન બીજાને પૂછવાનું? સોમલા ગોમાંથી ગમે તે એક માણસ લાય ગોડો છે તોય ચાલશે પણ એક માણસ લાય તારે જ ભાગ પડશે. એમાં માણસની જરૂર છે. અલ્યા માણસની જરૂર પડે ના હોય તો આપણે બે ખરા ને એક ગોમની કાથીની દોરી લઈ આવીએ અને 2 જણ જલી રહીએ અને વચ્ચે વચ્ચે લીટું કરી દઈએ. એ રીતના ભાગ ના પડાય તો ખબર પડે છે કે નહીં પડતી? જો તારા વધારે જાય તો મને દુઃખ લાગે અને મારા વધારે તો તને દુઃખ લાગે. એટલા કોક એક માણસ હોય ને તો એ હરખા પણ હરખું જ વેચવાનું, કોઈનું દુઃખ નહીં લાગે. અલ્યા પણ એક માણસ ભાગ પાડવા જોવા એમને ભાગ ના પડે. જીવન ભાગ તો આજ પારી તો દેવા જ પડશે. તો છેલ્લા કશો વર્ષે વાંધો તમે નહીં. વાઈ વાઈ કમાઈ રહ્યા હો અને શિખર કના દખે તમે ભેગું કરો એ ખબર પડતી નહીં. એટલે કના દખ મારે દખ તો ગમે તે એક માણસ તો મારે લાવવો પડશે તો ભાગ પાડી દે તાર. તે કશો વાંધો નહીં લેતા પાડી દે મોહ વળી આવડી વાનું હું જીવ અત્યારે ભાગ પાડવાનું. હજી 5 વાર રવા દીધી વાત ને જમીન મારા પાસે તો વળી હારી હળખાઈ આવી જોત પણ આ વળી શિખર શોથી આવ્યો આજે કે ભાગ પાડવો છે. કશો વાંધો નહીં અમે 10 વાર વાયુ જ છે કે અમાય ભાગ પાડી દઈએ. અમે ખર્ચો તો બેવાય કરે જ છે કે બે જણા થઈને ભાગ પાડી લ્યો. આ તમારે કી કોઈ ગામનો માણસ લાવવાનું શું કરવાનું? અમુક કરનું કેવું આ સરપંચ હાલ બોલાવ પણ સરપંચ ખરો ને મારા તો કદી ના આવે. મારા કોમે તો કદી આવે એવું નહીં. અને પેલા બાબુરો રહ્યો ને એનું તો પાછું ઠેકવાનું નહીં. હું કનું કેવું ગમે તે કોકને લઈ જવું પડશે પણ ગમે તે કાંઈ ચાન્સ આવ્યો છે ને આવ્યો ભાગ તો પાડી જ લેવો પડશે. સાધન આવે તો વળી બહાર જી આવું ના હોય તો હું ઘેર બેઠા બેઠા કરતી પેલી કહેવત નહીં કે બજાર ભલું. બજારમાં જઈએ ને તો 5 રૂપિયા કમાવાનો ગમે તે શોખ ચાન્સ મળી જાય. અને ઓછામાં પૂરો હમણાં ખરું ને પોલીસની રેડ પડે છે ને ગામમાં તો શું પત્તું લખાવાનો મેળ આવતો નહીં તો ગામમાં લખતાય નહીં. એટલે ના હોય ને શાકભાજી લેતો આવું બજારમાં જતો આવું અને શોખ પત્તું લખાવતો આવું અકળો ઉધામાં પડ્યા છે પતા. શોભા કાકા હો ખેમા શું નીકળ્યા? ટેન્શનમાં શું આજે ટેન્શનમાં? તમે શિયા દાડા ટેન્શનમાં નહીં હોતા. દાડો ઉગ્યો નહીં કે તમારા ટેન્શનમાં આવી ગયા નહીં. ખેમા હું વાત કરું અમારા ડોહાની જમીન ખરી ને પેલી જીવણિયા બેની ઓહો પેલ બાજુ રહ્યો એની જમીનની ખરી ને અમે વેચણી કરવાની છે. તે જીવણિયા 5 જીઓ મોકલે આજે વેચણી કરી દઈએ. તે મનું કે ચોમા કાકા ગામનો કોક માણસ લેતો મોણસ ઓવા ઓહો હો હો શોમા કાકા કેળમાં છોકરું છે અને તમે આખા ગામમાં છોકરું ખોળવા નીકળ્યા છો. શરમ આપી દો તમને. આ આપણા ગામની બધી જમીન ખરી ને અમાર મૂળસનભાઈ વેચાલેલી અમાર મૂળસનભાઈ ભાગ પાડ્યા લેલા તાને
હું તો તને સરપંચ પાસે જવાન કરતો પણ આખા ગામમાં ગમે તેની જમીન વેચવાની હોય કે ગમે તેની જમીનના ભાગ પાડવાના હોય ને તો અમાર મૂર્છન ભાન બોલાવે ને અમાર મૂર્છન ભા ખરા ને કાયમ મને ઓગળી પકડી અને હંગાતી લઈ જતા મને બધું આવડે કારીગર છું એમાં તો વેચવાનો કારીગર તાન તો તું જ હેડ ન તા ને ચોમા કાકા આવું તો ખરો પણ મજૂરી આલવી પડશે સમજીને મારે તને દાડો નહીં બગાડવાનો આમ તો અમાર મૂર્છન ભા ખરા ને નવરા હતા ને એટલે બધા પોકી જતા મને ઈ આવડે છે હું હમણાં હાલ જાઉં પણ સોમા કાકા તારે ટાઈમ કોણ બગાડે આટલો બધો એટલે સોમા કાકા પાસે મજૂરી હોગવાની પાછી તમે ના લો તો કોઈ નહીં પણ જીવણિયા પાસેથી તો હલાવજો કે આ તો કહી દઉં ભાઈ ખર્ચામાં લખી દેજે હા તો એક કામ કરો તમે હેડો હેતરમાં જીવણિયા લઈને આવી દો અને હું ઘેરથી ટેપ લઈને આવું છું એ પૈસા બધું છે સારું કર્યું હું વારી કીધું પેલા સરપંચ ને બોલાવું પણ એ વારી પાસે મારા ના આવે હું જે વેચાલું એ માન્ય રાખવું પડશે પાછા ફોન રાખજો માન્ય જ છે કે? અમાર મૂર્તન ભાવ વેચતા ને જમીન ભાગ પાડી આલતા જ આખું ઓહો. ગામને માન્ય રાખેલું છે ઘણો ટેબો નેતારો વેચી કાઢ્યો મૂર્છન પાણી તો નહીં ઈવન ખબર પડતી એ વાત સાચી કરી મોર ચાંદનો ટેન્શનમાં હતો પણ એ ખેમાને વારી ખબર નહીં ખેમાન 5 ચાંદનો રહું છું પણ ખેમાન ચાંદનું વેચતા આવે એ ખબર નથી અમુક કશું વાતો નહીં ખેમો ટેપ લઈને આવે છે અને અમે જીવનને બે ખરા ને સીધા હેતામાં જ પહોંચી જઈએ હેડ જીવન અમે સીધું હેતામાં જ હેડવાનું છે વેચની વાળો માણસ ખરો ને એ આવા પાછળ માં પટ્ટી લઈ આવો પછી જઈએ પછી ને સીધા હેડ દે પણ આબા તો દે હેતનનો ખૂણા તો જોઈ લે કે અલે આમાં હાલવાનું છે હાલવાનું જ છે આવા તું તાર હેડ જે અમુ ઊભું નહીં રહું આમ જો સોમલા હા. કોઈ મારે કોઈ જોતું નહીં તારું જે ભાગ થાય એ તને હાલવાનો જ છે તે આલી દેવું નવાઈ કરશો અરે હાલી દે કોઈ મારા નહીં અમુ જરૂર તો વાઈ ખાધું હે. તે એ તો વહેલા આપું પેલા કે માગવા આ બધો જમીન પીવે છે પણ તી એકલાય ફરી મેલશો આખા વગરામાં હેતર તે હું કરે તાને ઘર વાયો તાનું નહીં વાયું પાણી જીવન? વાળા પાણી નહીં હાલતા આ તો મી તવન કીધું નક હજી બીજો દવા તમે ના બોલત કે ભાગ પાડીએ એટલે સોમલા બોલે ઈનો બોર વેચાય એમને થોડું એટલે આજે હું પાણી બોલે દઉં. એટલે આજે મારે વેચાઈ ગયો નહીં એ તો તારા જરૂર હોય કીધું આવશે એટલા આલ્યો હોય આમ તો સીધે સીધો વચ્ચેથી ભાગ જ પાડવાનો રહ્યો કે. સીધે સીધો ભાગ પાડવાનો પણ એ રે આવો તાણે કા માણસ આવે છે પણ એની મજૂરી તો હવે જીવન અરે મજૂરી આની હોય લે ઓમો એ તો એમનામ કોઈ કોઈ મજૂરી- એમનામ કોઈ ટાઈમ બગાડી ના હોય કણ એવું કોઈ મજૂરી ના હોય કોઈ મજૂરી ના બોલાવાનો હોય ગમે તે હોય પટ્ટીને બરું લઈને આવશે સ્પેશિયલ કારીગર જ છે એવું અમુક કોઈ કારીગરની જરૂર ના પડે ખાલી એક માણસ હોય એટલે ઘણું આ તો શું ઘર ચણવાનું એક દિવાલ વચમાં બનાવવાની છે પણ અમે માપ તો કમ્પ્લીટ જોવા કે આ હેડો નોમ જોવાનું નોમ બધું જોવું પડે કમ્પ્લીટ કમ્પ્લીટ જ છે કશું જોવાનું એ તું પેલા હેઠા થઈને નીકળ લે એટલે જીવણિયા હું કોઈ હેતમ નહીં જતો હેતરમાં તું પેલા હેઠા થઈને જા અમારા આજે હે ને જમીનના ભાગ પાડવાના છે મારા બે ભાઈઓને એટલે કોઈ પાટો નહીં ભૂખી નાખે પાટો ભૂખી નાખે નહીં પણ હોય શું હેડવાની જરૂર છે એનું પેલા હેઠા થઈને જાય આજે જમીનની વેચણી ખરો ને ખેમો કરશે ના બીજા કોકનું બોલાય નહીં મેળાવ સોમલા હા. ના હોય તો ખેમલા કે ઘેર જવાન કર તારી જરૂર નહીં કોઈ તમે એટલે ખેમો નહીં ચાલે નહીં ચાલે અને તું તો એમ કહેતો હતો કે ગોમોની કોઈ ગોડો એ લેતો હોય પણ જમીન આજ ભાગ પાડી દઈએ આ અને ગોડો ખેમાનો ડોહો ખરા ને જમીનના વેચણીના કારીગર હતા જીવણિયા મારા બાપા ખરા ને આખી જમીનના ભાગ પાડી આલેલા છે અને મને બધું આવડે છે જે રીતના ભાગ પાડવાના અને જેમાં ભાગ પડે ને એમાં મને બહુ મજા આવે આપણાના કોમમાં રસ છે એ તો પૂરેપૂરો એ તો મૂર્છનબાનું મોન હતું ને એટલા બધા ભાગ પાડો બોલાવતા પણ તારું તો શું મોન છે ગોમમાં એ જીવણિયા મોટું સંભાળીને વાત કર તું જેને તેને વાત નહીં કરતા હોય રજવાડો વખત ખરા ને રાધાઓ બોર્ડર બનાવતા ને તોય માર મૂર્છનબા નીકળ બોલાવતા એમને બોલાવતા છી એ ચનવાનો હોય નિકા નહીં કોઈની ઓમ હોય ની અણી જેટલી જગ્યા વધારે ના લે કે કોઈનું ઓછી ના લે અમે અમુક ગોમ બાર તો કદી જ્યાં નહીં તું એનો જેવડો છે તું એનો હંગાત જેલો છે મને ઓગળી પકડીને હંગાત લઈ દેતા મને બધી ખબર છે ને મારા બાપુને તો જાવે કંગાતી તારો જાવે બાપુ હું સોનો મનો મજૂરી જ કરતો એને કશું પાડી દો ભાવનગર શું આવ્યું શું આવ્યું એ બધું રવા દે સોમલા હું તો શું કહું તારા જો તો મોન જ જો કોઈ વધારાની માથાકૂટ નહીં કરવાની આ જમીન ખરી સોમો કાકો મને બોલાવા એટલે આ બોલાવા આયા ને એટલે વૈકણ આવ્યો છું લાયો ખબર. મપ્પાનું લાયો અમાર મૂર્તનબા ખરા ને હંતાળીને જ લાવતા જોઈ લો ગોમમાં કોઈ ભારે ના કે હું કરવા જોઈશ જીવણિયા તારે જમીન વેચવી શકા નહીં વેચવી એમ ક્યાં ને વેચવાની છે તો તારે પકડ લે અને જીવણિયા ખબર હા. હું જે આ જમીન વેચાલું ને અને જે હું માપ આલું ને એ માન્ય રહું તો બાકી તમે હાથે વેચાણા માપી નાખો હું થઉં ઘેર લડવા ના થવું જો હા પાછળથી ડખો ના કશું થવો તો કે ફલાણો આવ્યો તો આવું કરી આલ્યું તેવું કરી આલ્યું
કશો વાંધો નહીં. 307 વખત વિચારી લેજે. કશો વાંધો નહીં. આ મૂર્તનબા વ્યસ્ત હતા, તું આ કમ્પ્લેટ જ વેચે કે? હું જુઠ્ઠો બોલે પણ કોઈ પટ્ટી તો જુઠ્ઠો નહીં બોલે ને. ના બોલો. તાણ પછી હારું હેડ. આ પેલા છેલ્લે. એ બુદ્ધિના બારદોની રોડ ઉપર છો જોઈ છે. એ અલ્યા એ માથાના ફરેલા ઈકન રોડ ઉપર વાબા જાય. ઓય હેઠો છે ને. અલ્યા જીવણિયા વાબા લાયક જમીન આલે છે પેલા ખૂણા આઈ જા ચમકા. હેઠાનો દારૂ પકડ. મારી વાત સાંભળો. આ કળિયો રે પટ્ટી કુદાડી દે. કુદાડી દે. કોઈ ની વધુ હાલવાનું નહીં, કોઈ ની ઓછું હાલવાનું નહીં. જીવણિયા પકડી સીધી. હા કમ્પ્લેટ. ચમકા કાકા કેમાં આટલે લીટું કરો. બીજું કોઈની ઓન ખરો ને હા આ 10 વર્ષથી વાવતા હતા ને ઓવે. એટલે હું આલવું કાઠું પડે છે એવું એટલે હે? ખેસરીઓ કરે એટલે મને ખરો ને હા. કોક લાભ થાય ને એવું કરજે. એવું કરવાનું છે. કરવાનું હો. હાર સિંધ. એ પટ્ટી લઈને આવા દાદા લે. લે જમા. આ પણ ફાયદો થવો જોઈએ બીજું કોઈ નહીં. કમ્પ્લેટ કરી છે લીટો. જીવણિયા ધોઈ લે આલ્યો. 307 વખત. જા પેલી બાદ જા હેડમ. પેલા હેઠે જવાનું. હાઉ ચમકા કાકા લીટું કરી દે એટલે. કમ્પ્લીટ તો દેખાય. લાખ રૂપિયા કરો. કરી દો તેજા ચમકા લાકડું ઊભું કરી દો. જા પેલા હેઠા. હજી જીવણિયા કોઈ વેચી નહીં નાખી તે ઓકો ઊંટો થાય છે. ના લીટું કીધું હરખું કમ્પ્લેટ દોર્યો. જાઓ તો તું દોરી દે. ના ના. પેલું લાકડું તો ભૂખ કર્યું હાલે. જા ગોદા કેઠા નદી જા. ચમકા કાકા હા. ચિંતા કરશો નહીં 10 વર હોવાનું ખરું ને હા. આટું વાળીએ લેવું બસ. એટલા લીટું કરી દે. કરી દે હેતરમાં લીટું. કર્યું. લેવડો ચમકા. એ પટ્ટી લઈને આગળ હેડ એમ નહીં આગળ હેડ. આટલા આટલા ત્રણ પટ્ટીના ભાગ થાય ને. સુમા કાકા આ તૈનનું માપ લઈ લેવાનું બરાબર. બરોબર હા. પછી એ તૈનમાંથી આખું માપ લઈ લેવાનું હા. અને પછી બેનું અડધું અડધું કરી દેવાનું. તેમાં આમ આડું માપ નહીં લેવાનું. આડું બાડું નહીં માપ લેવું તમે બેહો કે શાંતિથી. સીધે સીધું. ઓહો જા આગો જા. એ પાટો હોય કેમાં? બસ 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 જીવનલાલ પોકી ગયો. હા. લે પકડો આ પટ્ટી વેટી નાખો. આઈ દો જીવનલાલ આઈ દો. ચમકતા હાલ પટ્ટી વેટી નાખો મસ્ત હાલો. જમા કમ્પ્લેટ થઈ ગયો. કમ્પ્લીટ થઈ ગયું પણ આમાં પાકું માપ કાઢવાનું છે. કશો વાંધો નહીં. જીવનલાલ આ પટ્ટી કેટલા ફૂટની છે ખબર છે? 4 ફૂટની છે. કેટલા ફૂટની? 4 ફૂટની. અને આવી પટ્ટી કેટલા વખત આપણે ઉપાડીને મેલી? 3 વખત. 3 વખત એટલે કેટલું થયું? 300. 200 ને 300. અમુક 300 માંથી 2 ભાગ પાડીએ એટલે કેટલા થાય? 150. 150 ફૂટ તમારું હા. અને 150 ફૂટ ચોમા કાકાનું. એ આ 150 ફૂટ જીવનલાલ, આ 150 ફૂટ ચોમા કાકાનું. બરાબર. આમાં આ લીટી દોરી જીવનલાલ આવ્યું કેટલું છે? 6 ફૂટ. 100 ફૂટ છે કે નહીં આ લીટી ઓહો, સુધી? complete. અમે તમારે છેલ્લું લેવાનું રહ્યું. જીવનલાલ પટ્ટી પકડો હળો. ચોમા કાકા તમે આ બાજુ આવો. લ્યો તમે આ પટ્ટી પકડો. હળો હળો ખાલી મારા માપ તું કમ્પ્લીટ જોઈ લેજે બરોબર. હા આટલે આમ તો. એક કામ કરો, એક કામ કરો. હા. જીવનલાલ હા. એ પટ્ટી છે કાકાને પકડવા દો અને તમે આવી દો માપમાં કશું ખોમી ના રવી દો એટલે તમને બરોબર તમને મન દુઃખ ના થાય. ચોમા કાકા એ લીટી દોરેલી લઈને એ લીટીથી હોય ભારે આઘું પાછું ના થવું દો. હોય ની અણી જેટલું એ જેમ પાટો છો જો. આ રે આગળ છે. આટલા લઈ. આ રહ્યો. બસ જીવનલાલ પટ્ટી તોડતા વાળો. કમ્પ્લેટ છે જમલા કમ્પ્લેટ છે. પટ્ટીમાં તો કોઈ ખામી ના હોય કા. જીવનલાલ હા. લાવ 50 એટલે થયું. જોવો તો ખરા યાર ભણ્યા છો કે નહીં ભણ્યા? અરે ભણ્યો છું ને. આ રહ્યો. જોઈ લ્યો આ 50 છે કે નહીં? ઓવા કમ્પ્લેટ છે. 50 ફૂટ છે કે? ઓવા. જોઈ લ્યો બરોબર ને? બરોબર. તો પછી એ આટલા જમીન દોરી દે. હળો 2 ભાગ થઈ જાય કમ્પ્લીટ. બરોબર જીવનલાલ કમ્પ્લીટ મપાઈ ગયું. અમે ના હોય તો આ હેઠેથી સીધો ને સીધો પાટો પેલા હેઠે દવા દો અને વાયકણિયા વચ્ચે ખરો ને તમારે 2 જણાનો નવો શેઢો બનાવી દેજો. દોડો ના તો જીવન હવારે પાવરો લઈને આવીએ તે ના તો હેઠો બનાવી દે વચ્ચે વચ. કશો વાંધો નહીં. યાર યો બરોબર છે ને? બાજુ પાગડ્યો ને મોટો એ મારો. તમે લઈ લેજો. અને રોટસ તો ખરો કે તમારા કાકા કાલ દાડા શેરી બેઠો હોય ને તો તમને ભાવ મળી સમજી જાય ને. આવ દોરી દીધું ને જીવનલાલ? આઈ દો હળો તારું વાયકણ. બરોબર ને જીવનલાલ? કમ્પ્લીટ 2 ભાગ પડી ગયા સમજાય ને? બરોબર નહીં કમ્પ્લીટ. ખેમાં હા
ના હોય તો આ બાજુ 150 ફૂટ માપીને આ બાજુ માપવું તો પડશે જ કા અમે આપી જીવણિયા છો આપવાનું આવે છે 300 માંથી 2 ભાગ કરીએ એટલે 150 થઈ ગયું. ખેમા એવું નહીં હે. જો ખેમા મનમાં ડસું પછું ના રહેવું જો વિશ્વા નહીં આવતો લે પકડ પટ્ટી પકડ. સોમલા તારે ડસું પકડ. પછું ના રહેતું મનમાં ના તો પછી રવા દે નહીં માપવું. આપણને તો કમ્પ્યુટર માપશે ને તને દસો કોઈ પશુ. ચિંતા નહીં ને. મને એ કોઈ ચિંતા નહીં હા તો એક કામ કર જે હશે ભાગ લેવાનો તો લઈ લેવાનો 2000. મારા- એટલે પછી હું એ હાલતો જાઉં એટલે પછી વારા કરીએ મારે હોય આબુ ના પડે. કશો વાંધો નહીં મારા રોડ સાઈડ લઈ લેવો છો આ બુદ્ધિ વગર ના મગજ કોમ હાલે છે કે નહીં હાલતું. શું? રોડ હોમું જગ્યા ના લેવાય 6 મહિને રોડ પોળો નહીં થતો. ઓવા અત્યારે સરકારી કોમ આવે તત ચલો ભાઈ એ આ પૂરી નાખ્યું આ ગોડી નાખ્યું નહીં કાલ દાશેરી ગટર લાઈન નીકળી તો અને અમે ખરો ને આ ગાયોનો રસ્તો છે ને જીવણિયા 4 પાડીઓ તો તારે ભૂલી જ જવાનો ભેળવણ કેટલું થાય. એક કોમ કર આ નેતાળો ભાગ હારો છે અને ચીકણી જમીનમાં છે હવડું નાખે અને અવળું નાખે તો પેદા થાય સમજણ કેમ નહીં પડતી. એમાં હું ખેમા. કહેતો હતો, હે? ના તો ટેબો હું રાખું અને નેચર હારું હે ને મારા ભાઈને ને જીવન ને બરાબર છે. ના ખેમા મારા ટેબાળું લેવું છે કારણ કે ગાયો ખાય તો પૂન થ હું વાંધો છે શોમા કાકા અમે શું કરું કયો જમીન પણ વધારે જતી રહે ને એ બાજ એ પકડજો પટ્ટી જીવણિયા હા. જો બેઓને મન દુઃખ થાય ને એવું કામ મારા બાપાએ નહીં કર્યું તો મારે નહીં કરવાનું બરોબર કરવાનું નહીં ને. ના હોય તો એક કામ કરીએ 2 ચિઠ્ઠીઓ બનાવી દઉં છું અને હું લાડું છું આ હેતરમાં નાખું ચિઠ્ઠી ના હેતરમાં ચિઠ્ઠી નાખું જેના ભાગમાં જે આવે એ રહ્યું હેતર રાખી લેવાનું બરોબર ને કશો વાંધો નહીં પછી બરોબર તો મંજૂર છે ને અરે મંજૂર પાસે તો હું વાંધો કોઈ રો 2 જણા આમાં હું છે ખેમા ખબર હે? હા, ઈ કર ને. મન દુઃખ ના થવું જોઈએ એટલે. જીવણિયા કોઈને મન દુઃખ નહીં જો થવાનું મારે વધારે જાય ને તો સોમલાન છોકરાને દુઃખ થાય કે ના થાય થાય આ સોમલાન વધારે જાય તો મારા છોકરાને મન દુઃખ થાય કે ના થાય થાય પણ પાછા તો ડખો ના થવો હારું એ જોઈએ. બાજુ આપડે મન દુઃખ થાય એવું કરવાનું જ નહીં ને ના ના અને ખેમો કમ્પ્લીટ જ છે. હા ખેમો કરશે કમ્પ્લીટ કરશે ના ના બરોબર છે ખોટી ચિંતા કરું તું અને આ ચિઠ્ઠીઓનું કર્યું ને એ મને ગમ્યું જેને જે આવે એ રાખ હા, જેના જે નસીબમાં હશે મન આવશે દુઃખ તો ના થાય કે ભાઈ હા. કારણ પછી તાને. જો હા. જીવનલાલ બે હોમાં ખરી ચિઠ્ઠીઓમાં 2 જણાનું એક નોમ છે બરોબર જો જીવનલાલ આ ચિઠ્ઠી ખરીને 2 બાજુ નાખ્યો અને જે ચિઠ્ઠી જેના ભાગમાં આવશે એ હેતરીનું ગણા છે બરોબર ને બરોબર બોલો આ પેલી ચિઠ્ઠી કોણ ઉપાડ છે અરે હેતરની ના હોય તો સોમલાન કઈ દે ઉપર લે ઉપાડો છો માં કાકા ઓય લાવો બતાવો ઈ કને ચેટા નહીં ખોલવાનું જે હોય નજરો આગળ કરવાનું છે ના ના ખેમા બરોબર છે કાયદેસર જોઈ લો શું નામ છે સોમભાઈ મારું નામ આ. શોમા કાકાનું આઈ ગયું કે ના આઈ ગયું આવી ગયું અમુ તો કોઈ વાંધો નહીં ને ના ના કશું વાંધો નહીં આ હેતર શોમા કાકાનું અને આ હેતર જીવનલાલ તમારું બરાબર ને કશું વાંધો નહીં ખેમા બરોબર છે. અમુ તો કોઈ વાંધો નહીં ને અમે ખેમા કોઈ વાંધો નહીં જો આ કર્યું ને સારું કર્યું ચિઠ્ઠીઓનું નકર આમ તો લડવાટ થાય બે જણો જેના જીવનલાલ. નસીબ હતું ને, હા. એને આઈ ગયું ના ના નસીબ નું હાટું છે ભાઈ હા. બેવડો તાલ હું એકલું ઘેર કશું વાંધો અને નહીં. મારી મજૂરી હાલ દે મજૂરી હો, ભાઈ હું હાલ. હાલું. ભાઈ તું હાલજે કાલ હારું હાલો હોદને પોકારી દેજો બરાબર ને હોદ મારે કોમ વાળજે. છે હું જાઉં શોમા કાકા તમારે ઘેર આપવું છે હવે અમે તો ઘેર જ કરતા અને હું કહું છું ભાઈ ના હોય તો આયા હેઠો બની દેવડાવ આવજે એટલે આપણે બે બાજુ એવું હોય ને તો હેઠો બનાવવા મને બોલાવજો એ તો હું આવ્યો અને શું હાજર જ છે? કોઈ મન દુઃખ નહીં ને અરે ના ના જરાય તમને કોઈ મન દુઃખ નહીં લગી ને રહી નહીં ને બરાબર વેચ્યું છે ને બરાબર. ના ના ખેમા કમ્પ્લીટ ભાગ પાડે હાલ હાલો જીવનલાલ મુદવતા હા સારું આવજો હા અમે ચિંતા જતી રહી કશો વાંધો નહીં હેલો સોમલાન બાગનો તું સોમલાન બાગમાં હોય ને મારા બાગનું મારા બાગમાં હોય અમુ વાંધો નહીં આ ચિઠ્ઠીઓ ઓલાવી તે સારું કર્યું અમુ વાંધો નહીં ના હોય તો હેઠો બની દેવડાવો છો વચમાં એટલા 2 જણ જે બાબુ એ બાબા થાય કા બોલો છો માં કાકા વેચણીમાં શું રહ્યું કયો વેચણીમાં તો તું હોય ને ખેમા એટલે કશું જોવું ના પડે પાછું છો માં કાકા જીવણિયાને કોઈ ખરું ને ખબર એ ના પડી અને બારે બાર કોમ કરી નાખ્યું હવે સીધો હવારે હેઠો બંધાઈ દઉં ટ્રેક્ટર મંગાઈને પાવડો બરોબર એ ચિંતા કરશો નહીં હાજર રહેજે. એવું હોય ને તો જીસીબી વાળો ખરો ને આપણો ભાઈબંધ છે તે તાર કહી દેજો હું હવારે કહી દઉં ને તે જીસીબી વાળા ને આમ કરશે ને એ તો મજારે એટલે પૈસા હરખું વાત કામ કરે થઈ જાય મારે 24 કલાક ગમવા નાહી જાય છે માર મામો અને મારું એ મોત થઈ જાય છે આ ખરા તડકા ખરો ને માર મામી કી જજે પણ આ એક બારો પોથા વાટીને ટાળિયા નાખતા બેસો ને તાર હમોરથી હવારવાની લાઈ નહીં આમ શું કરવાનું અને પાછા જે પહેણાવાના છે એ કરતા નહીં અને મોઢ હગું આવે છે અને શિખર સ્વાથી ગોઠ આવે છે કોઈ ખબર પડતી નહીં પણ ના આવે તે પૂરેટું વાટવા દે ભગવાન થોડું તો હમું જો હક નહીં જોવા એ ભગવાન
શોભલોને નહીં બોલતા ત્યાં જમીન હવે ખેમોન બે વેચી બોલું છું. આવતો ને. હવે તો બોલ્યા કા ફફડી ના દેજે હું વાતો કરું છું. ખરા ટાઈમ વેચવાનું ગોઠવી નાખ્યું કયો હું અને તો હું ગભરાઈ નવરો હતો હું તો ગભરાઈ ગયો તો આ જીવણીએ ખરું ને પેલું ટેબા વાળું લેવાનું કીધું ને છોમા કાકા મને ટેન્શન તો આવી ગયું હતું કીધું નહીં તો જીવણીઓ ખરો ને આ ટેબા વાળું લઈ જાય ને તો તમારા 500 લીધેલા છે અને પાછા તમે મને આખી જિંદગી મેળવા મારશે જુદું ટેબા વાળું તો નહીં હોય ને તો આપણે 20 ફૂટ વધારે લીધું હોય. આઈ તો જો ને વેચાઈ તો જો ને ઓછું હતું ને એ છોમા કાકા જીવણીયાના ભાગમાં જો વધારે હતું એ તમારા ભાગમાં અને આ જો પાછું રોડ ટચ કાલ દાડા શેરી ભાવ લેવો હોય ને તો રોડ ટચ રોડ વેચીએ ટચ તો નો ભાવ મળી રહે હા, ખેમા અને ખેમા હા તો ચિઠ્ઠી મને ખબર ના પડી શોમા કાકા આ કેમાં મૂર્તનની ચાલ ખરી ને હા. કોઈની તાકાત નહીં કોઈ જોણી શકે સર? ચિઠ્ઠીઓ જેટલી બનાવી હતી બે મોય નોમ કેટલો લખ્યો તો શેમ શેલો લખે તો 2 લખ્યો તો એ ખરો બે શોમા કાકા જ લખ્યો તો ગમે તે બાજુ નાસી હોત ને અને ચિઠ્ઠી ઉપાડત ને પેલા તો હું નક્કી કર્યું તું કે શોમા કાકા વાળા હેતર મોજ નાખવાની મોટામાં જ એટલે તો નાસી તો જીવણીયા ઉપાડી હોત તો હું નામ આવત સુમા કાકા તમે ઉપાડી તો હું નામ આવ્યું સુમા કાકા કોમ થઈ ગયું કે ના થઈ ગયું આ જીવણીએ તો ચો ખોલવા જ દીધી હે ચોમા કાકા તો ફાડી નાખી તે હાથમાં કોણ કોઈને ખબર ના પડે અને વધારે જમીનના માલિક બનાવી દીધા ઓવા પાછા હું ખરો ને તો તું ચિંતા કરે નહીં હા એમ થી તમાર પાસે રહેલો ખરો ને અને તમાર પાસે ગહોણેલો ખરો ને એટલે આપણે નહીં ગયા હતા એમ ના કે ચોમા કાકા ઘણું ગહણો તારા માટે હું તમે મારા માટે જે કર્યું છે ને એ જીવણીઓ તો ખરો એનો બાપે નહીં કરી શકે હા. એટલે ચોમા કાકા તમને વધારે વેચાલી મને ખબર હતી કે મારા ગુણ ખરો ને હા. ખેમો કદી નહીં ભૂલ અમુક ગામમાં કોઈને ધોણ ના થવી જો ના, ના. હા હું કીધું સીધું હવારે હેઠો પહોંચી જઈએ હાઉ અને માપવાનું ચાલુ કરી દો આ જો ખાલી માણસો જો અત્યારે સેવા માણસો પડ્યા છે આ ખેમા મૂર્છન કેટલો હોશિયાર છે ચોમા કાકાના ઈ રહ્યો એનું ખાધું અને અત્યારે હાલ બે ભાઈઓની જમીન વેચી ને તે એના બાજુ જ વધારે આલી અને જીવણિયાને ખરા ને ઓછી જમીન આલી અને પાછો કે હું વેચવા આવ્યો ચોમા કાકા કમ્પ્લીટ વેચાલ્યો હોય પણ ખબર નહીં કે ચીટર છે ચીટર આ બહુ હોશિયાર માણસ છે ખેમા મૂર્છન એટલે આખા ગામમાં કાઢી નાખેલો માણસ છે ગમે તેવાની ટોપી ફેવરી નાખે અને પાછું કે રોડ ટચ ખરું સોમા કાકા એ તમને આલ્યું અને પાછું બે ચિઠ્ઠીઓ બનાવીને એમાંય બેમાંય કે સોમા કાકા જ લખ્યું તું આ જોજો ચીટર અને પાછું રોડ ટચ ખરું ને એ સોમલાને લાવ્યું અને નેચાળું જીવણિયાને લાવ્યું કોક દાડો કે સોમા કાકા વેચવું હોય ને તો તમને કે ભાવ મળી રહે પણ જીવણિયાને ખરો ને ઓછો ભાવ મળે આ કેટલું ચીટિંગ કર્યું છે જોજો આ જમીન વેચવા જોશે કે લોકોનું ખોટું કરવા જોશે અને કે ગામમાં મારા ડોહો હતા ને એ સારું જ કરતા આ તારો ડોહઈ સારું નહીં કરીને તી શોથી સારું કરેલ્યા આ જોજો જીવણિયાને બકાયો અમને શરમ નહીં આવતી હોય ખેમલાને ના તો મને જવા દે ઘેર અને મોડા લઈ જઉં છું પુલેટ ઉપાડી પણ મારા મામાને કહેવું પડશે આ વાત જીવણિયાની વાત તો કરવી જ પડશે કે મામા ખરા ને ખેમલો જમીન વેચવા જતો ને પૂરેપૂરું ચીટિંગ કરી નાખ્યું છે જીવનલાલનું પણ અત્યારે થઈને કહેવા દે મને મારા મામાને નહીં જોય ડખા નહીં જોય અમારા ગામમાં ખરા ને ડખા કદી નહીં મટ્યું કારણ કે ખરા જો સુધી ખરાબો હે ને ત્યાં સુધી ડખા ચાલુ રહે આ ખરાબો ખરો ને સરપંચ નું જાણે તાને રાજીનામું લાવશે ગામ વાળા અમે મારા કેટલો જણો સમજાવવા પોતાની જમીન હોય તો ચાલે પણ અમે તો ખરાબ ભાવ લડવા માંડ્યા છે મામા તમારા ગામમાં માણસો છે ને એવા તો ઓલ ઇન્ડિયામાં નહીં શોય નહીં 7 લાખ રૂપિયાની કરી ભણાતી શંકા ખરા ને તમે માણસો નહીં જોયા હોય પણ હું આટલા દાડા હોય રહ્યો ને બધો ઓળખીને બેસી ગયો હાલ ભણા ગામમાં જતો ને એવો ડખો પડ્યો ને હમે હમા લાકડીઓ ઉડી એવું છે કે અમે ચોકાનો નખો પડ્યો પોતાની જમીનોને લડતા હોય તો સારું પણ અમે તો ખરાબ આવલે લડવા માંડ્યા છે ઓની જિંદગી ખરી ના ગામમાં માણસોની ખરાબો વેચામાં પૂરી થઈ જશે અને પોતાની વેચામાં પૂરી થઈ જશે અત્યારે ખરા ને તમારા ગામમાં માણસો છે ને એવા શોય નહીં શંકર મુએ અત્યારે આપણો ખેતરમાં સારવાર જોતો ને. લીધા ખરા ને મારા રાજીનામું કહવું પડશે ગામમાં કાકા ખરા ને માનતા તો શું જ નહીં પાછા અરે મફત નું લેવું પછી દાદાગીરી છે મામા અત્યારે ખરા ને આપણા ખેતરમાં હું ઘાસ વાટવા જોતો ને અત્યારે માણસો થઈને વાતો કરતા નીકળ્યા ને મેં કીધું જો એટલે તારા મામાની વાતો કરતા હતા તમારી વાતો નતા કરતા બીજી વાતો કરતા કીધું માણસો જો ચાબવાના જુદા છે અને વતાવાના જુદા છે માણસો ને અમે જીવણ્યા ડોહાની જમીન હતી કે નથી પેલી 2 વીઘા આ પડી ને રોડ ઉપર આ એર્યું વેચ્યું ને અત્યારે બે ભાઈઓ જીવણી સોમલા બેને શેનું વેચ્યું આજે વેચ્યું અત્યારે હાલ વેચવા વાળા વેચીને જ્યાં
હું હંતાઈ ગયો તો વાતો કરતા હતા તે મેં કીધું શેવી વાતો કરું છે વેચવા પાછા ખેમા મૂર્છન આયા હતા કેમાં મૂર્છન ખેમા મૂર્છન વેચવા હતા અને યુવાનમાંથી કાટલામાં કોઈ નહીં હું ઘાસ વાળતો તો ને વાપરી રહ્યો તો ખેમા મૂર્છન ને શેવી ગદ્દારી કરી જીવને હંગાત ખબર છે સોમલાને વધારા લાવ્યું તે રોટલા એને ખવડાવે તો પછી વધારે ચાલે કઈ ને પેલા પટ્ટીથી માપ્યું અને પછી વચમાં જતા પાછું ચીટિંગ કરી નાખ્યું અને રોડ બાજુ રોડ બાજુ એ સોમલાને આલ્યું કે જાણે જાણે વેચવું હોય સોમા કાકા 2 લાખ વધારે આવશે તમારે પણ આ જીવણીઓ મૂર્ખો નહીં ગધેડો નહીં ગામમાં કોઈ બીજો માણસ જ નતો કોઈ ગોડા માણસને લઈ જાવ તો ચાલો પણ આ ખેમલો ખરો ને એ તો મહાન ચિટર છે એમાં મૂર્તન જેવો તો આખા ગામમાં કોઈ પેદા નહીં થયો પણ થયો યુવાન જમીનમાં ખરા ને આપણે ડખા ના કરો કારણ કે આપણે બોલાયા છે નહીં એટલે આપણે એકન જવાયા નહીં કે જીવણીઓને કહેવાય નહીં અને વ્યસ્ત ખરા ને પાછી પેલી ટોપી ખરી સોમલો એને ખેમાના ગીજામાં પાછા 500 ની દબાઈ દીધી એક એટલે પછી પટ્ટી કે પછી સોમા કાકાની બાજુ જ રાખે કે વધાર અને ચિઠ્ઠીઓ ઉલાડી નિમય પાછો 2 નામ સોમલાનો જ લખ્યો હતો જોયું? ગમે તે ચિઠ્ઠી ઉઠાવે નામ તો કેટલી સોમલાનું જ આવે બુદ્ધિ છે છે. કેટલી બુદ્ધિ છે ખેમા મૂર્છન ના આઈનો બાપો ખેમા મૂર્છન આખા ગામના વાતો કરી કે એ આવો જ હતો આખા ગામની જમીન વેચી છે ને આ ખેમલાનો ડોહો ખરો ને ભણા દાંત વાળીને જોશે આખા ગામનું એના ડોહાઈ જો જમીન વેચાલી છે ને હજી સુધી ભાઈઓ ખરા ને લાકડીયા લડે જોઈશું હજી સુધી હરખા ભાગ નહીં પડી રહ્યા આમ એરે રીતના વેચીને જોતો શેળિયા ખેમલો આવી જ વેચે કે આ તો હું હબળી ગયો એટલે વાતો એમાં તો બીજા માણસને કોઈને બોલાય નહીં એ પેલો ટોપી ખરો ને સમલો હા. એને પકડી લઈ ગયો છે પેલો જીવણીયો ગોડો એને તો કોઈ ખબર પડવાની નહીં પણ આ ગરીબ માણસ એક છેડા પટ્ટી પકડાઈ છે જીવણીયા મુસાન હા. અને એક છેડા 2 જણ છે અને પાછા 500 ની નોટ ખરી પેલા સોમલા ટોપીને ખેમલાને કીધા આમ કાલી એટલે પેલો પોટ ડગલો વધારે જે બાદ સોળા કે ના તમે ના અમે ખરો કાઠું લોરું ખરો 2 ગેણ વધારે ખાય જીવણીયાની બુદ્ધિ નહીં પોકતી તાને કે ગામમાં કોઈક માણસ હોશિયાર હોય એને આપણે હંગાથી લઈ જઈએ અરે એક માણસ લાવે છે, એક માણસ પેલો લાવે હા. 4 જણા છે કે ના છે ના ના પણ આ બરોબર મૂર્ખો છે છે, ચીટિંગ મૂર્ખો. કરી જાય ને ખબર પડે મુસારનું હું તો અત્યારે હોબળી રહ્યો તો એટલે કીધું રહ્યો આમાં આપણી વાત ના માને પાછો મુસાર આ તો નહીં પાછો મૂસો ચડાવે હો અમાર ભાઈઓ વેચે એટલે તમને રી આવતી છે આ મૂર્ખો પાછો અવળું બોલે જીવણીઓ પણ આપણે ખરી ને કોઈ જફામ પરવું છે નહીં આપણે ખરા ને અત્યારે ગામમાં એવા ડખા ચાલુ છે લોકો જમીન માટે લડતા હોય છે અત્યારે એટલે અમે જમીન ઓલે લડશી જેમ કે ભાવ હપડ્યા છે જમીન ના દાણા દાણા વધે જ હોય છે એમાં લડે છે પણ ખરાબ હતો છે એવાના બાપનો છે તે કોઈ આકરની માં એવો લખેલેલો હતો એવાના નોમ થઈ જશે પણ આ મૂર્ખોને ખબર નહીં પડતી હોય કે જાનજો ભોગવવાનો હશે ત્યાં સુધી એક દાડો આ ભોગવે ખૂણે ઉડી હોય તો એક દાડો પેલા ખૂણે ઉડી હોય આ બધા ખરા ને લડે જ જવાના છે અને એક દાડ ભોળા કાયો થઈને લખીને આલી દેવું હોય ને આગળ ત્યાં હા. તે બધા હો બધું રમણ ભમણ થઈ જતું ભલે રાજીનામું આલવું પડે પણ મામા હું તો કઉ છું જે ગૌચરમાં ગળ હશે ને એ પડી જશે પણ આ જો મને કંટાળો વધારે લાગશે ને આરે બધા ગામ વાળા અને જો મારું મગજ જો ને એ દાડા લસણ માં આલી જાય હો જેનું જે થવું હોય થાય તમે બીજા દાડા તારા જીસીબી લાઈનો મેદાન બનાવી દો ઈ કણ હો સરપંચ છો ત્યાં બધા અરજી ગામ આલી વાળા શકો. ખરા પણ ટોકરી વગાડશી અરે જે કરવું હોય એ કરે તમે ગામના સરપંચ છો 3 4 સમજાતું નહીં પેલી બાજુ ડગલો ભર્યો તે 30 થયો આ બાજુ 42 ડગલો થોય લોચા તો નહીં પડે હોય માપણીમાં ગમે તે કરીને માપમાં જ લોચા પડે હોય એવું લાગે છે આ બાજુ વધારે થાય છે ને પેલી બાજુ ઓછું થાય અને પાછું હારે ખરું ને છેતારે મોટું દેખાય છે ને પેલી બાજુ જાણું દેખાય છે 3 વખત ડગલો ભર્યો તોય એના એ માપ આવે છે મનો ના મનો માપમાં લોચા તો સજ આટલો બધો ફેર ના હોય હજુ ના હોય તો ફરીથી એક વખત માપવું પડશે ના હોય ને તો હજુ ફરીથી ડગલો ગણવો પડશે પેલી બાજથી જવા દે ફરીથી ગણી ના આવું એમથી લોચા તો સજ 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 43
ઓહો જીવનલાલ હા સરપંચ આવું કરો છો આમથી મળ્યો કાઢો છો ભણા માપણી કરું છું જમીનની હા ઓવા આમાં માપણી થઈ જાય નહીં ભણા માપણી તો થઈ જશે પણ લોચા પડ્યા હોય એવું લાગે છે અમુ હો લોચા પડ્યા આમાં માપ લઈ લીધું વેચાઈ ગયું ને આમાં હાણા લોચા પડ્યા ભણા વેચવાનું તો છે પણ ડખો તો પડે જ છે હેતરમાં હા કારણ કે મારા પેલી બાજુ ખરું ને નેચાર આલ્યું હા. છે એરે માપીને તે 30 ડગલો થયો હા અને આ બાજુ માપીને તે 43 ડગલો થયો છે એ મૂર્ખા ડગલોમાં માપ ના નાકરે કોક હાથી પગું હેઠતો હોય કોક ઊંટ પગું હેઠતો હોય ઊંટ મોટી ડોગ મેલતો હોય તો પણ 2 ડગલો નો ફેર હોય પણ 10 તો ના હોય કા એ વાત તે સાચી કરી જીવનલાલની દીવની, વાત તો હા? સાચી. અને જીવનલાલ ખરા ને, ઈવાનો ડગલો ભર્યો છે કે તમારો ભર્યો ને ઓવા તો પછી ખબર પડે જ કે તાણે એટલે જીવન વેચવા કોણ આવ્યું તું ખેમલો આવ્યો તો નક્કી જીવનલાલ કોક નવું થયેલું લાગે છે મને એવું તો લાગે છે સરપંચ પેલી બાજુ મારો ને એ ટૂંકો હેતર દેખાય ને આ બાજુ લોબુ દેખાય છે જીવનલાલ નિશાન કેટલા હે કેજે જીવન આપેલું હમું ઝાડું દેખાય ને બરોબર. ઈકણ વચમાં એટલે આ બાગીનો થશો મલાનો આ ભાગ સોમલાનો પેલો તારો છે પેલ બાટલે મારો પાક છે જીવણિયા કોક માણસ ઓધરો હોય ને એની એક ખબર ફરે કારે નંબર મોટો ને પેલો જાણો છે મને એવું લાગતું જ હતું પણ મેં કીધું કે પેલું નેચારું છે કે એટલે કીધું જમીન પોડી છે એટલે. જીવનલાલ માપી તો હમ આપ્યું આમ હું કહું તો મોનસો ખરા એમ કયો પેલા ચીટિંગ કરી ગયો છે ખેમલાવ એમાં મૂર્છન ખરો ને ચીટિંગ કરી ગયો છે હું હેતરમાં ઘાસ વાટતો તો ને એટલે વાતો કરતા આવતા હતા માપ પટ્ટી લઈને હાથમાં ઓયથી જ આવતા હતા ને ઓહો, ચિઠ્ઠીઓ નાખી હતી કે નથી નાખી નાખી દી બે સોમલાના નામની હતી બીજી ચિઠ્ઠી જોઈ હતી ના તો મૂર્ખા જેવો છે કે બીજી ચિઠ્ઠીમાં હું લેશો લેતો જોવું હતું કે બે ચિઠ્ઠીઓમાં સોમલાનો નામ હતો અને યુવાની બાજુ જમીન ખરી ને આરે રોડ બાજુ જ ને હા આરે ખરી ને વધાર છે હા અને પાછું ખેમલાયું કરી ખબર હે? ખાલી સોમલાન નામ આવ્યું ને એટલે 2 ચિઠ્ઠીઓ ભેગી કરી ફાડી દીધી પછી હું જોઉં યાર તો જીવન આમાં તારું ખરું ને કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અરે કમ્પ્લીટ કરી નાખ્યું છે ખેમલાઈ મને નહીં લાગતું તું લડવા જે તોય મેર પર મેં રૂબરૂ ઓપરેશન જીવનલાલ અને જીવન જો હજી કોઈ દાડા થઈ નહીં ગયા હજી આજના દાડામાં જે કરવું એ થાય બાકી જો અઠવાડિયું થઈ ગયું ને એટલે પૂરું પછી કોઈ તારી પીપુડી વાગે નહીં વાત તો સાચી કરી સરપંચ અમે શું કર્યું રે હું તો એમ કઉ છું ફરીથી માપ પટ્ટી લઈને બોલાય વાખાન અને તું યા મૂર્ખા જેવો છે કે કોકને કોક બોલા- વ્યવસ્થિત માણસ લાયો હોય એ તો બુઠ્ઠો માણસ ચાલ્યા પણ સોમલો લઈને આવ્યો તો અલ્યા સોમલો લઈને આવ્યો ઈનો માણસ એક લાયો ખેમા તો તારે એક માણસ ના લાવવો પડે ગમે તે અમે સોમલો ખરો ને કાયમ ખેમલાનો ખભો પકડી ફરે છે વધારે હાલે તો તને હાલે ખરો પણ ખેમલો તો શેવી વાતો કરતો તો માર બાપો ખરો ને મૂર્છનબા એ રે કે કાયમીથી જમીન વેચ ચાલતા એનો બાપો વેચી જશે તે ડખાત છે બધા બધા લડે જોઈ છે ને કિસે માર મામો કી ગમો અમે સરપંચ શું કરું અરે કહેજો? ઓછામાં પૂરું પાછા વેચવામાં છેલ્લા જણા હતા 3 જણા અરે 3 જણે તડખડ થાય મૂર્ખા ખબર પડે છે કે નહીં અલ્યા જમીન વેચવી ને એ તો જીવણિયા ખરું કોઈ વ્યવસ્થિત માણસ ગણતર વાળો હોય ને તાણે. અને ચોખ્ખો માણસ હોય ને એનું બોલાવાય આવો મેલ્લે માણસ ને ના બોલાવાય અને મોમાં તઈને તડખડ ના થાય હરખાઈ આવે કદી આખી જિંદગી જીવણ હું હજી એમ કઉ છું ના હોય તો બોલે અને ફરીથી માપ તો એને ખબર પડી જાય અમે આવતા અમે ના છીએ માપીને જતા રહ્યા તો પછી લઈ લે તારે લેવું હોય તો જાણું ના છે તાર. સરપંચ તમે કોક આઈડિયા મારી આલજો એટલે કોક કરીને વળી આવી જીવણ એ જાય તો. પેલા બોલાવા આવ્યો તો મને પણ સરપંચ એનો બોલાવજો તો મેં કીધું ગમે તે એક માણસ બોલાવતા હોય, તે એનો ખેમલામ બોલાઈને આવ્યો એટલે તું અમારે કને તો- બોલાઈ લાયો પણ હું તો કોઈને તો અને લાવ્યો. જીવણ એ પછી- જો અમારું નામ પડશે ને તે બેમાંથી એકેય વાક્ય નહીં આવે તો પછી શું કરું બાબુજી નામ લઉં હા, બાબુજીનું નામ લે તો મને ખબર છે કે અમે વધારે લીધું છે ને એટલે વાક્ય પગ નહીં મેલે અમે ખોટું કરીને જ્યાં હોય આવું ખરા લે જીવણીયા વાકણ પાછા જીવણિયા હું તો એમ કઉ છું હાલના હાલ જા અને ગમે તે બેહી રહ્યા હોય ને તો એ માપ પટ્ટી લઈ અને કે મારે વધારે આવ્યું છે તે હજી 10 ફૂટ ખરું ને તને હાલી દેવું છે મારે વધારાનું રાખવું નહીં સોમલા અરે યાર સરપંચ તમે છે ગોડા જેવી વાત કરો ઉપરથી કહું છું થોડું આવ્યું છે તો કે વધારે આવ્યું છે શું વધારે આવ્યું અલે એમ નહીં કેતો બળજા તાણ. એવી લાલચ ચાલે ને તાણું હોય આવશી તો એ રે ફરીથી વાયકન આવશે કે 5 ફૂટ હજી વધારે આવે તો જીવન તો ગોડો છે તમારે એમ કહેવાનું કે મી ડગલો ભર્યો તે તમારી બાજુ 30 થયો અને મારી બાજુ ખરા 35 થયો પોટ ડગલો કે મારી મને કે બાજુ માપ વધારે પટ્ટી છે. માં ખરીને હુજ પડતી નહીં બરોબર કે મી ડગલો ભર્યો એમ કહેવાનું અને અમારું નામ તો લેતો જ નહીં ના ના કશું હોતો નહીં સરપંચ તમે હોય રજો હું બોલીને આવું હો હાલ જાન હાલ આય નકર જો તારો લોચો
કદી કોઈ કાઢા નહીં જીવણિયા ના ના પછી આજે કાઢી નાખો આજે હાર થઈ season જજો બધું. જીવનલાલ. જલ્દી આવો અને ટેપ પટ્ટી લેતા આવજો પાછા આમાં બધો ડગલો ભરવા માંડ્યો છે છો મેર પડતો છે ડગલો ભરે આમાં મૂર્ખો જ ચાકા પેલો એને લઈને આવ્યો તો તેને એક માણસ લાવવો ના પડે 4 જણા થઈને વેચ્યું હોય તો કોઈ ખબર પડે જમીનની આ તો ખેમા મૂર્છન અને બુઠ્ઠા માણસ હોય ને એમાં જમીન વેચવા ના બોલાવે ભણા અરે ખેમા મૂર્છન તો કોકના મૂળ કાઢી નાખો જોયું છો માં કાકા ખેમા મૂર્તનની પટ્ટીનો કમાલ જોયો ને જોઈ લીધો તારો કમાલ ખેમા હો. ઓમ ખરા ને સીધી ઓગળી જી ના નીકળે છો માં કાકા આવું કામ કરવું હોય તો ઓગળી ખરી ઓખી કરવી પડે એક આ જીવણિયા પાસેથી સીધી રીતના વધારે લેવા જાઓ તો હાલો જીવણીઓ ખરો ને રોડ ટચ લઈને બેહી તો જોત છો માં આ કાકા બેઠો હોત. પણ તું હતો ને એટલે અને પેલા કાળીઓને એક બાબુલોને વેચવા આયા હોત તો તમારા પાકમાં વધારે આવત લગી રે ના આવે ને. હું એટલે તો કેવું છું કે વળી પાછો સોમા કાકા છૂટે જો જમીન બાબતની કોઈ વાત કરે ને તો હાથ પાડી જજો કશી આ તો હમણાં ચા પીવાય છૂટ્યો હોય. ખેમા, શું ના પડ્યા તમને કયો? જીવણિયા ઓગળી રે. હું અત્યારે નવરો નહીં અને ક્યાં જમીન- જઈને આવ્યો? જમીન બાબતની કોઈ વાત લઈને આવ્યો તો મને ના કરતો ને કે 2 લાફા મેલે તોડીને. બધું ઈકડીએ પૂરું કરી શકે નહીં કર્યું ખેમા પૂરું કરી પણ લોચા પડ્યા છે. જો વળી પાછો લોટો લઈને આવ્યો ને સોમા કાકા એટલે કાલ હવારે જીસીબી આવશે ને એટો કમ્પ્લીટ કરી આલશે. અરે હેઠો બંધી ના છો તે હારું કર્યું નકર લોચા ફરત. જીવણિયા હું એમ ના કહેતો કે સોમો કાકો વધારે લઈ જાજો હો અલે આ ખેમા છોકરો લઈ ગયો હોત ને તો ચાલે. તો આ તો મારામાં વધારે આવી ગયું છે 5 ફૂટ. શું વાત કરી છે તાણે. હે ઓહા, એટલા તને કેવી રીતના બધું. ખબર પડી અરે ખેમા મી માપ આ માપ પટ્ટીમાં શી ખબર પડે હું કઈ માપીને તારે ખબર પડી ડગલો ભરી ઓવા. એમાં મને તો એવું લાગે કાર્યો ખરો ને હે? ડગલો ગણતા ભૂલી જેવો લાગે છે. સોમા કાકા લીટા ભેગો લહરકો જોર મેળાયો હું તો કહું છું હે હેડજો નફો થાય તો ફાયદો આવું તો પડશે નાવ તો બીજું 5 ફૂટ વધતો વાહ જીવનલાલ વાહ હો ખરેખર આવા કળિયુગમાં તમારા ઈમાનદારી જેવો માણસ કહેવાય. સત્યો પુરુષ ના મળે હું તો ખેમા, કહું છું. મારાને વધનું જોતું નહીં. મારા ભાઈને એક ખાલી ડગલું વધારે જાણતો ચાલશે પણ મારે નહીં જોતું. જો જે બારીને. એક કામ કરીએ અમુક પટ્ટીથી માપવું નહીં ડાયરેક્ટ પોટ ડગલો ખરો ને સોમા કાકા નું ખેતરમાં ઉભો રહું અને આલી દ્યો બરોબર ને કશો વાંધો નહીં. પોતનો સો આલી દે. કાકા, હે, લેજો. બોલાવા આવ્યો છું તમારી સોમા કાકા. અને ખેમા શું છે ખબર હે. છે? મારા વધનું ના જો કારણ કે 10 વાર મી વાયુ છે 2 ડગલો એનામાં જોઈ તો શું વાંધો છે આનું કમાઈ લીધું છે અને તો ધરમના કોમમાં ઢીલ નહીં મેળવી નફો થાય છે ને થાય છે હેડો હેડો લે, જો ખેમા. જીવનલાલ, તમારા મનમાં આવું જ હતું તો પહેલાથી છો પટ્ટી લઈને માપવાની જરૂર હતી તમારા ભાઈને પોટ ડગલો વધારે ના લીધીએ ડગલો તો ભાઈને બધા લઈ ડખા જ લીધો મટી હતો. જોત. પણ ખેમા હે. એ તો જાણે મેં માપીને તાને ખબર પડી યાર એટલા એ વાતે સાચી છે પણ ખરેખર જીવનલાલ તમારા જેવો ખરો ને બોલો ભાઈ કોઈ ના મળે હો અરે મારા હળમ નું જોતું નહીં જો ખેમા મેં ઘણા વાપર્યા પૈસા 10 વર વાવ્યો છે એટલું પકવ્યો બધું ના ના સાચી વાત છે બીજી આટલી જમીન આવે ને એટલું કમાઈ લીધું છે અમારે તો. આલી દીધું હોય જીવણ, બધું આલી દીધું હોય તોય ચાલો. આ કાર્યો શું કરે છે હવે કણ સોમા કાકા તમે બધા ખરા ને ભાઈ ભાઈ કૂટી લ્યો હું મારા ઘેર જાઉં. ખેમા બોલાવો માર મામા બોલાવો એ ખેમા કેમ પાછા પગ રાખે છે તમે જેમ ઓયા ઈંડા વાયા છે કે હું ઓહો હે પણ આજે બાર બાવા આઈ જતો ગયા પૈકાનો પૈ કાઢવા છે હે કોક જીવનની જમીન વેચી કે હા હો બે ભાઈઓ વેચ્યો હોય અમારી બેની હા? અમારી બેની. તે જીવનની શેમ વધારે આલ્યું છે જીવનલાલ કીધું મને વધારે આલી જાય કહું તમારે 2 જણા માફી લઈ લ્યો જીવનલાલ તમારે મૂર્ખાઈ જવા છો કે ભાઈ યોનો કદી ભેદભાવ ના રખાય હરખું જ લેવાય ના એટલે તો આરામનું લઈ શકો ને સાથે બધે લઈ જાઓ ઈમો તો પાછા બોલાયા વધનું આવ્યું છે ઈમો કેટલા ફૂટ થી તું ખેમા પૂછો કે ત્યાં 2 જણા રહ્યા ઈવાની નજરો 150 ફૂટ 300 ફૂટ થયું હાઉ. હતું. એમાં 150 ફૂટ લીધું. હા હવે 300 ફૂટ થી તું એમાં ટેબરે મારા આવ્યું અને નેચર હારું હતું તે જીવન ના આલ્યું. કીધું કશો વાંધો નહીં છો માં કાકા જે નસીબમાં આ હોય ચિઠ્ઠી એવું એ નહીં પાવ ચિઠ્ઠી ઉલારી દે ને. હવે ચિઠ્ઠી એવું લાડી હતી હવે ચિઠ્ઠી ઉલાડી હતી. તો હું એમ કહું છું જીવનલાલ કે હજી મારા મગજમાં વેમ એટલે હું અમે કોઈ ખરાબ માણસ છીએ અમે કોઈ જુઠ્ઠા માણસ છીએ અમે જુઠ્ઠા આ પટ્ટી જુઠ્ઠી ખેમા મેં શું કીધું હું ખરાબ છું કે તું ખરાબ છું તારે પછી જ્યાં પછી છે તારા બધા નાટક કરવાના આવું છે અરે ભાઈ નાટક નહીં કરે પણ મગજનું વેમ હોય કાઢવું તો પડે કે કેટલી વખતોનો મગજનું વેમ કાઢ્યા અત્યારે માપી પાછા ઘેર જવાનું પાછો વધનાવ છે તો એ ખેમા મારા ઘડીએ ધંધો લઈ જાય સરપંચ દો બધું થાય અને મગજનું વ્યાયામ ખરો ને બધું જતું રહે પણ મગજનું વ્યાયામ કદી ના થાય મારા કોઈ કોઈ આખો દાડો કોઈ નવરો નહીં બેહી રહેતો એ ખેમા આપણે બેનો લડવાની જરૂર નહીં આ જો વધારે ઓછું થઈ જાય તો જિંદગી સુધી આ ભાઈઓનો વ્યાર આ બે ભાઈ તો બધા
પ્રેમથી ના બોલું પણ એનો છોકરો થાય એ નહીં કોકનામ વધારે આવી ગયો કોકનામ ઓછું આવી ગયું અને નહીં પાછળથી ડખા પડ્યું તો બી વેચેલું ના પાલવ તો બે ભાઈ વેચી નાખો તો વેચી નાખો હું જઉં છું મારે ઘેર. તું કમ્પ્લીટ નહીં વેચ્યું આપણે શું લઈ જવાનું છે નહીં વેચ્યું કમ્પ્લીટ આપણે શું લઈ જવાનું છે આપણે તો બે ભાઈઓને ખરા ને મગજનો વેમ કાઢી નાખ્યા અને હરખો ભાગ પાડીએ લે શિયાનું મગજનું એમ નહીં થતું આપણે તો નહીં વેમ તારા નહીં થતું લે ઓવા મુસાલ તારા આખો દાડો છે મોમ હોય છે ખેમા ઓમાં લોચા છે ના હોય ને તો ટેબારું મનાલ દો અને ત્યાં તારું સંભાળ દો એ જીવણિયા બોલ્યા પછી બીજું નહીં બોલવાનું તો જીવન આપણે એવું નહીં કરવું જો બોલ્યા પછી બીજું ના બોલાય તારામાં જે વધારાની જમીન છે ને એ ફરી ત્યાં માપી અને ના આવે તો સંભાઈ ના આવે તો સંભાઈ ના લીધે મારું કહેવાનો મતલબ એમ જ છે કઈ જવા ધરાવતીઓ મારા નહીં લેવી વધારે આવતી હોય તો મારે નહીં લઈ ના ના જીવન આરામનું લઈને ફૂટી નહીં કરજો હો. અરે ફૂટી પણ તમારે આને ફૂટી નીકળે છે હલવા વાળો હાલે છે લેવા વાળો લઈ લે છે તમે એવું કહો છો લપ કરો છો જીવની તારા વધારે લેવી છે ના મારે તો માપીને જ લેવી છે બધી મારે કરીએ માફીન તો હાલી છે એ ખેમા, માફીન તો જેટલી વખત આટલી ના આલું. પકડાય. તું આટલો બધો ગરમખાનો થઈ જાય જમીન છોમાં કાકા હું તો કેવું એને ડગલો ભરતો તો ભરવા દે ને એ ડગલો ભર્યા કોઈ જમીન ના વેચાય તો બુદ્ધિ વગર ના આમ આ પટ્ટી હુકા કાઢી જાય હા. કોક ના મગજમાં ના પહે ખોટું વેમ ના રહે એના માટે આ પટ્ટી કાઢી છે તો ઓના મારી બી હું વરાળાથી માપી દી એક કામ કરો ના તો પેલા ખરું સોમલાનું માપી લ્યો સોમલાનું માપી ના હોય તો પેલા પેલમક થી આમ બધા ભેગા થયા રસ્તો નાકરજે ખેમા આ જોઈ લ્યો હા. આખું માપ 300 ફૂટ છે સોમલાન ભાગમાં કેટલું આવે બે ભાગ પાડીએ તો 150 ફૂટ અને જીવણિયાન ભાગમાં કેટલું આવે 150 ફૂટ લ્યો માપી લે જીવણિયાન ભાગનું નહીં 150 ફૂટ માપી લેજો માપી પણ લેજો હું કહું છું આમથી માપતા અમને પેલા બાજુ માપી લઈએ અલ્યા જીવણિયા આખો દાડો હેઠળ વધારે ના કરો એ એ કોઈ પટ્ટી ગહી નહીં જાય આપણે જીવન ના હોય તો તું પટ્ટી લઈને આ મગદર રોડ પર અને કમ્પ્લેટ ખૂણા પકડજો હા અરે કશું વાંધો નહીં. એમાં આપણે કોઈને વધારાની જમીન લઈએ ના દેવાય કે લઈએ ના લેવાય બીજા લઈ લીધી લઈ લીધી નહીં લઈ લીધી પણ આ કુકરો વેમ ખરો ને મગજમાંથી કાઢી નાખવાનું હોય. તમામ કને બોલાતા વેમ કાઢો હોય કન અલ્યા જીવણીઓ મારા પહાણવા થઈને નીકળે એટલે ડગલો ભરતો હતો દાદા જીવણા ગો જોઈ લે હે દાદા 6 ફૂટ થયું હા જોઈ લ્યો કેમાં? સારી લાગે. અને આ ધંધો નહીં ગમતો કરતા હોય કરે તો દેતાર આટલો 6 ફૂટ ચાલો જવા દે. એટલે તું આટલો બધો કારો પીરો શેમ થઈ રહ્યો છે જમીન વાળાની જમીન તો હું પૂછું લે પેલા મને મપ્પા બોલાવે છે વારા ઘડીએ મપ્પાવી હોય તો તારું તો કોઈ મોન યુજ ના લે હા? જીવણા મગજ તમારા લીધા હું મારા તમારા ભાઈ આવા ધુરિયા ને ધુરિયા હોય એટલે આયો કાયમ નો અધૂરિયો સારો જીવણીઓ ઈમાં તો વધારે પાડો. સોમલા, અરે માપા દે ને પણ ઓય સોમલા માણસને આપણા અધૂરીઓ ના કહેવાય આ ચોખ્ખું નહીં થઈ જાય હમણાં જિંદગીનું વેર રાય ના કરતા ખેમા મારે વધુ નહીં જોતું યાર એટલા પચાસ પણ કર મૂર્છા ખાય પર કાયમ તો માપતા કમ્પ્લીટ પચાસ કર કેમ લોય માપ્યું એટલે મીશો મોન તો રાખ્યું ખેમાનું પણ માપ હું સકોરું મોન રાખ્યું પટ્ટી નો બી કરજો લે હાથ ખોલ પટ્ટી ખોલ પતા કરજો શાંતિ રાખો ખેમા શાંતિ રાખો શાંતિનો પર બેઠો હોય જીવન આપણા 50 ફૂટ આમક કરવા તો 100 ફૂટ આમક થઈ ગયું એટલે 150 થયું ને જીવન હારી 50 ના આપો એટલો ઉભો રીથી કહતો ના આમ જીવનલાલ ઉભારી જો કેટલા આવી ગયો એટલે પણ અમે કીધું એમાં હોય આમક આવે. બરાબર લે હાલો ખામા અને પેલા છેલ્લા માપ આવ્યું જીવન તારા આ રહ્યું ને આટલા આ રહ્યું. સરપંચ ખરું પેલ બાકી માપી હતી ને મો અલ્યા વચ્ચે હું આરોટવા મેલી તું ખેમા તાને 150 પેણ થઈ ગયું 150 આટલે જ થયું લ્યા અને પેલા 150 ફૂટ નો અને વચ્ચે કરાવલે મેલી તું આ રહ્યું સરપંચ આટલા છે આ કેટલું થયું તો જે જીવન આ બે પાડ્યા વચમાં પડી રહ્યો આ તો જીવણિયા 30 ફૂટ વધાર છે વચ્ચે 30 ફૂટ હા એ ખેમા ખેમા ભૂલ હે થઈ આ સરપંચ મોનો ના મોનો આ શેઢો ઓક મારી ગયો છે ને એમાં થોડા માપમાં ડખા પડેલા એટલે ખેમા શેઢો વાક મારી ગયો છે કોઈ પટ્ટી તો વાક નથી મારી દઈ કે હા સરપંચ મનમાં હું લાઈટ થઈ સમ લાઈટ થઈ આ સોમા કાકાના ભાગમાં એટલે ટેબો આવ્યો છે બેટરી ને ના શેરા હું ભરાયા આ સોમા કાકાના ભાગમાં ખરો ને આ ટેબો આવ્યો છે ને એટલે અને અમારા મૂર્તનભાઈ ખરા ને જેને ટેબો ભાગમાં આવતા ને એને એક બે પાડીઓ સોમા કાકા વધારે હાલ દેતા અને તમારો ટેબો આવ્યો છે અને વધતા પાછો રોડ આવ્યો છે તો પેલો મન થાય કે કાયમ માટે આ તો 6 મહિને રોડ વધવાનો નહીં એટલે જ્યારે ત્યારે આમ પર દોડ ખુદ થઈ જ જાય 6 મહિને રોડ બધા તો બધા વીઘા પૂરા થઈ જાય તો આપણ તો મૂર્ખા બુદ્ધિ વગર ના 6 મહિને રોડ ના વધા અને કોઈ રોડ માં આટલી 30 ફૂટ જગ્યા ના મેળવાની હોય બળધ્યા અરે અને 30 તો ફૂટ પહેલાથી જગ્યા લે હવે ખેમા મેલેલી છે પહેલાથી રોડ જઈ જો હોય તે રોડ ઉપર તો માપ્યું નહીં હા એ તો પણ ટેબો ખરો કે મૂર્તો અલે ટેબાની શું વાત કરે છે વચ્ચો વચ તારો માફ કરીને આલ્યું હતું કે બે બાજુ આટલા 150 ફૂટ થાય છે મંજૂર રાખવાનું છે સોમલા હું તો શું કેવું ખબર હા
લોબો માપી કાઢો સીધું આમ બે અલ્યા ભાગ. એમ પટ્ટી ના કરાય બરધ્યા. ચાલશે હા, એમ મપાય ના સોમલા બુદ્ધિ વગર ના કેમ? એમ પટ્ટી કરીને ના મેલાય ઓમ અડધે અડધું ઓમ મપાય હો. ખબર હારું એ નહીં બધા ડખા પડી મેલો અને હવે આપણે ખરા ને આપણું જો મન ના થવાય ને એટલે આપણે ઉભા રહેવા માંગતા નહીં બરોબર એટલે હું જઉં છું મારા ઘેર એ જીવણિયા બધું કમ્પ્લીટ માપીને પટ્ટી મારા ઘેર પોકાડી દેજો મારે ખરું ને બીજો બધા માપવા તમારો બાકી એટલે છે. વ્યવસ્થિત બેટરી ના શેરા ભરાવજો બીજા માપવા દો એટલે લાઈટ થાય જલ્દી. બધું વિચારવું પડે અમાર મૂર્તનભાઈ એમને ના જ લેતા વીખો વધારે. એય, એ ઢોકારાનું કરશું એ તમારા હાથે કરી દેજો. આખો હેઠો આગોરા જીવને મામા વચલો ગાળો લઈ લે ચલો તાજો આમાં આટલો નહીં લેવાનો. પકડો બે પાડીઓનું માપ કઈ નાખશે વચ્ચી પકડે જોડે 30 ફૂટ હતું ને 15 ફૂટ કઈ નાખ. હા જોઈ લે વચ્ચી પટ્ટી જોઈ લે એ હાલ્યો જોઈ લે વચ્ચી સરપંચ આ રહ્યું 15 ફૂટ. આઈ ગયો બરોબર છે બરોબર એટલા જ ભાવ છે ખેમાય એ ખરું જોણિયા, આ હેઠો આટલા માપી છે. દીધું, પણ ટેબાના ગંતરી એને કેટલા માપી આવ્યું? છે. આટલા. બસ આ હેઠો આટલા આવશે જો જીવણિયા આમાં તો મન દુઃખ નહીં ને બરોબર કોઈ છે નહીં મંદુક. પણ હજી તો ખરા ને અમે ચિઠ્ઠીઓ નાખી જીવણીએ ચાલશે આ મગલું તારું નામ ના હું ચાલશે આ બાજુ મારે આ ચાલશે મગ તો ચિઠ્ઠીઓ તો નાખેલી જ છે ખેમાઈ. આ મગલું તારું હતું ને આ મગલું જીવણીયાનું હતું. બરોબર છે જીવણ બરોબર છે લે આમાં પટ્ટી ખેમાનું ટાઈમ સર પકડી દેજો બીજા શું આપવા જવાનું હોય તો એને એને. જવાનું જ હોય જીવન અમે શાંતિ થાય ને આવો શાંતિ આટલો સરપંચ હેઠો આવે અને જીવણિયા હું જીવણીયા સીધે ખરો સીધો. ને કોક દાડો માપવાનું થાય ને તો વ્યવસ્થિત માણસ બોલાવજે. કોક પહેલાથી માણસ ખરા ને વ્યવસ્થિત હોય ને ચોખ્ખા માણસો ઈવન બોલાવવાના. કશો તો આ બોલાય તો સોમલાય બોલાય તો કશો બરોબર છે જીવન એટલો હેઠો આવશે કમ્પ્લીટ બોલા હા એટલું વ્યવસ્થિત આ ખેમાય માપી તું કમ્પ્લેટ આ જીવને કે મારા વધારે આવી ગયો આ છેતરી લાયો મને ખબર કે આ સરપંચને હું આજે દેખોત જ ના ગામમાં